મહાભારતના યુદ્ધમાં સ્વયં કૃષ્ણ જે રથનો સારથી બની અને રથ હકાવે અને એ રથમાં બેઠા બેઠા કૃષ્ણ કહેતા હોય, વાહ કર્ણ, શાબાશ કર્ણ. પાછળ ઉભો અર્જુન કહે છે, પ્રભુ આ શું કરો છો તમે? કર્ણના એ રથને હું બાણ મારું તો 100 ડગલા પાછા વયા જાય છે એના ઘોડાઓ, અને કર્ણ બાણ મારે તો મારો રથ ખાલી 10 ડગલા પાછો જાય છે, અને તોય તમે શાબાશ કર્ણ કરો છો. મહારથી કર્ણ છો. મહાભારતમાં લખ્યું છે કે 10,000 સૈનિકોને એક સાથે જે સંચાલન કરી શકે એવી જેનામાં તાકાત હોય એને મહારથી કહેવાય. અર્જુન કહે છે કે તમે એને શાબાશી આપો છો, શાબાશી તમારે મને આપવી જોઈએ. ભગવાન કહે છે, અર્જુન ધીરજ રાખ, એને શાબાશી આપું છું નું કારણ એ છે કે એના રથની અંદર માત્ર કર્ણ એકલો છે, એનો સારથી છે, બીજું કશું જ નથી. તારા રથની અંદર હું પોતે છું, અને તારા રથની ધજા ઉપર સ્વયં હનુમાનજી બેઠા છે. છતાંય જો એક કર્ણના બાણથી આ તારો રથ 10 ડગલા પાછો વયો જતો હોય તો ખાલી કલ્પના કરે કે હનુમાન અને હું નીકળી જાય તારા રથની દશા શું થાય. આવો મહારથી કર્ણ.